બનાસકાંઠા સહિતના પૂર અસરગ્રસ્તોની વહારે આવ્યા છે। અમરેલી જિલ્લાના બગસરાની માવજી જેવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પૂર અસરગ્રસ્તો માટે ઘરે ઘરે ફરીને ફંડ એકઠું કર્યું હતું। પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે ટીમો બનાવીને શનિ અને રવિવારની રજાઓમાં રમવાને બદલે ઘરે ઘરે ફરીને ફંડ એકઠું કર્યું હતું અને બાળકોમાં સંવેદના જાગે અને પીડિતોને મદદરૂપ થવાની ભાવના જાગૃત થાય તેવા આશય સાથે શાળાના શિક્ષક બાબુભાઈ મણવર અને આચાર્ય હાર્દિક બાવીશીએ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। તેમજ શાળાના શિક્ષકો રામજીભાઈ અમરેલિયા, મનુભાઈ ઠુમર, પરસોત્તમભાઈ ભાલાડા, દિવાંગભાઈ સહિતના તેમજ સમગ્ર ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો। આ એકઠું થયેલું ફંડ બગસરા મામલતદાર પ્રશાંત ભિંડીને મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા માટે અર્પણ કરવામાં આવશે તેમ શાળાના આચાર્ય હાર્દિક બાવીશીએ જણાવ્યું હતું। પાટણ, માળિયા, મિયાણા, મોરબી ખાતે જે આ વરસાદી વાતાવરણને અને તેના પૂરને કારણે જે પારાવાર નુકસાન થયું છે તે અને આવા વિસ્તારના લોકોને જે મદદ કરવા માટે અમારી શ્રી માવજી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એક સરસ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ કહેવતને સાર્થક કરવા માટે એક સરસ મજાનો નાનકડો પ્રયત્ન કરેલો છે। એ પ્રયત્નમાં એવું છે કે બધા વિદ્યાર્થીઓએ એક સરસ મજાની ટીમ પાડી અને ગામના જુદા જુદા વિસ્તારોમાં ફરી અને આ પૂર રાહત ફાળો એકઠો કરેલ છે અને આ એક ફાળાને અમે શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં જમા કરવામાં માગીએ છીએ અને આ રીતે અમે એક નાના બાળકો થકી આ વિસ્તારના લોકોને અમે અમારી મદદ પહોંચાડવા માંગીએ છીએ।